હેલો. હેલો એન્ડ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને 9:30 વાગી ગયા છે અને તૈયાર થઈ ગયા છીએ અને હા, અમે જઈ રહ્યા છીએ વિસનગર. એનો સામાન પેક થઈ ગયો થઈને હવે સીધા નીકળીએ બેનના ઘરે વિસનગર. આજે બેનના ઘરે જવાનું છે, એમનો સામાન પહોંચાડવાનો છે એટલે અમે બધા આજે બેનના ઘરના મહેમાન છીએ. ટાટા જો, ટાટા કે દે આ દીદીની મોટી. અચડા આપણે બેમાંથી આપણા બેમાંથી કોણ વહેલા ભાઈ જોડે જતું એટલે પાણી સારી. હા, કેવું છે ભાઈ? તમે બોલો. બસ ચાલે શાંતિ નહીં ચાલતી. હેલો મિત્રો, અમે લોકો આવ્યા હતા અમારા બેનના ઘરે વિસનગર બેસ્યા હતા ચા પીવા અને અચાનક પ્લાન થયો કડા સતી મહારાજ મંદિરે દર્શન કરવા માટે. અમે લોકો, હું, જીજાજી બધા તૈયાર થઈને હવે જઈ રહ્યા છે કડા સતી મહારાજ મંદિરે. વિસનગરથી લગભગ 15 થી 20 કિલોમીટરની અંતરે છે. સારી જગ્યા છે અને બધા આવતા હોય છે દર્શન કરવા, તો તમને પણ આપણે ત્યાં જઈને દર્શન કરાવીએ. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. શું કેવું જીજાજી? બરોબર. તો ગાઈઝ, અમે નીકળી ગયા છે મંદિરમાં જવા સતી માતાના. તો હવે આપણે જઈએ. આમ તો હું અને કાકા સીડીઓથી જઈએ ને કાકા? લીફ્ટથી ના જવાય, એ આટલી ચડવાની કેમ જઈએ? દાદી બીજું માટે નહીં. હા, સાચી વાત. તો લીફ્ટ જ છે. હા, આપણે સીડીઓ જ છે. સીડીઓ કહેવાય છે કાકા? સીડીઓ જ છે નહીં. હા, તો અત્યારે હવે મને તો લાગે કે વરસાદ પડશે. હા, વરસાદ પડશે નહીં, વરસાદનો મોસમ છે નહીં? હા, વરસાદ પડશે મને તો એવું લાગે. કઈ વાંધો નહીં, આપણે ગાડી જવાનું. હા, ગાડી સધી માતાના મંદિર જવાનું ને? સતી માતાના મંદિર કડા દેખાતો નહીં, હવે દેખાયો. લો, આપણે પેલી બાજુ જઈએ સલક્ષનો. તો હું પણ કાકા જોડે ગાડીમાં બેસી છું. તો તારે ફુવા ફિયા મમ્મી પપ્પા દાદી દાદા ને આવવાનું અને લો અમે ફાવતું નહીં કરતા. ઓકે, તો અત્યારે આપણે ફિયા ફુવા મમ્મી પપ્પા દાદી દાદા કિરણ કાકા ને આવવાનું વેટ કરી રહ્યા છીએ. ગાડી સ્ટાર્ટ કરી દીધી છે, થોડી ઠંડી થાય એટલે પછી હવે બધા નીકળીએ નહીં સર? કઈક પડી ગઈ નહીં, ખટારો પડી ગયો રાત્રે. આ પલટી ખાઈ ગયો તો, પલટી ખાઈ ગયો હે ને. ઓ બાપ રે. મિત્રો, અમે આવી ગયા છીએ સિદ્ધેશ્વરી માતાના મંદિર કડા.
રાજપરા સદીના મંદિર સિદ્ધેશ્વરી માતા માતાના મંદિર ખૂબ જ મસ્ત જગ્યા છે. બહુ જ આવીને અહીંયા મંદિરમાં આવી પરિસરમાં આવીને અલગ જ શું કહેવાય માહોલ કહેવાય ને જે કહેવાય અલગ એનર્જી મળે. અલગ એનર્જી મળે છે. તને પણ આવી ગઈ છે. તનયા પણ આવી ગઈ છે. અને આ મંદિર બહુ વર્ષો પુરાણું છે. ને આ રાણોનું અને આ રાણોનું ઝાડ જે કહેવાય છે કે આમાંથી આ તોડાય પત્તા તોડવાના નથી. સિદ્ધેશ્વરી માતા કી જય હો. અહીંયા કડા સદીમાના મંદિરે આવીએ ને એટલે આ પ્રસાદી બહુ બેસ્ટ હોય છે. કંઈક અહીંયા અને એક મહુડી અને એક રાજપરા ઉપડીની પ્રસાદી બેસ્ટ હોય. પતાવી દે છે બધા ભેગા થઈને. સિદ્ધેશ્વરી માત કી ગાઈસ આ બહુ સુંદર જગ્યા છે. આવજો અને એકદમ મસ્ત જગ્યા. છોકરાઓ હોય તો આવજો ખરા. મજા આવે. મિત્રો તમે અહીંયા તો સુખડીથી પ્રસાદી અહીંયાથી લેવાની. ને આ મંદિર છે સદીમાનું ટ્રસ્ટ છે. તમારે જે દાન પુણ્ય કરવું હોય અને માતાજીનું મંદિર મસ્ત મંદિર છે. અને નવરાત્રિમાં એટલે કે ચૈત્ર મહિનામાં કંઈક આ રીતનું આ મંદિરને શણગારવામાં આવે છે લાઇટિંગથી. તો તમે એકવાર આવજો જરૂર. શું કરે છે તું? હે શું કરે છે? અમે લોકો આવ્યા હતા અહીંયા થોડા સદીમાના મંદિરે. જુઓ ફૂલોના ગરબા માતાજીના. કંઈ ગયા સનાયા લોકોને હું વધવા નીકળ્યો છું. સનાયા અને ભાભીને કંઈક બગીચામાં ગયા હતા. કઈ બાજુ છે કંઈ ખબર નથી. ઓહો ત્યાં છે છેક દૂર બગીચામાં ફરે છે લોકો. અહીંયા ઘરે જવાની બૂમો પણ અને બગીચામાં ફરવા માંડ્યા. જુઓ ફન વર્લ્ડ બંધ છે અત્યારે. એકચ્યુઅલી વાગે અહીંયા મેળો હોય ને તારા ફન વર્લ્ડ ચાલે રવિવારે ચાલે. હમણાં તો ચાલુ હતું. રવિવારે ચાલુ હોય. પણ હમણાં ચાલુ હતું ને. આટલી વાત નહીં ગઈ. ચાલુ હતું. તો તમે નાના નાના છોકરાઓ એ વિચારો તમને કેવું લાગે? રવિવારે નાના નાના છોકરા મોટા છોકરાને કઈ વાંધો નહીં. નાના નાના છોકરાઓ પ્લીઝ વિચારો. રવિવારે રવિવારે આવીશું તાર માટે બસ. ફન વર્લ્ડ ચાલુ હોય ને ત્યારે રવિવારે ચાલુ હોય. બહુ મસ્ત દર્શન થઈ ગયા માતાજીના. હવે આપણે ઘરે જઈએ. ચલો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને હજી ખાવાનું બાકી છે. હજી ખાવામાં લઈ જવાનું છે. સાથે જોડાયેલા રહેજો. થોડા સબર કરો. થોડા ठहरो. वीडियो के साथ बने रहो. हाँ और लाइक शेयर सब्सक्राइब करना मत भूलना. हाँ अभी अच्छे वीडियो आएंगे. हाँ आपका सपोर्ट भी जरूरी है ना. हाँ इतनी जल्दी जल्दी बोल दिया सब. हाँ અને તમને આપણો